કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો દોસ્તો આજે હું બનાવવાની છું એક પરાઠાની રેસીપી જે તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અથવા તો લંચમાં પણ આપણે સર્વ કરી શકાય છે। આની માટે આપણે કોઈ બી જાતનું સ્ટફિંગ કે પછી ફિલિંગની જરૂર નથી પડતી। તો આ બહુ જ સહેલાઈથી અને એકદમ ફટાફટ બની જાય એવી રેસીપી છે। તો તમે પણ જરૂર ટ્રાય કરજો। આ પરાઠા હું બનાવવાની છું લીલા વટાણા અને સ્વીટ કોર્નના દાણાથી, અને બહુ જ ટેસ્ટી અને બહુ જ બધાને બહુ જ ભાવશે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે છે। સૌથી પહેલાં આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે। તો એની માટે મેં અહીંયા લીધા છે 3 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો। આ બધું જ મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે સરસ રીતે ક્રશ કરી લેવાનું છે। એ પછી 1 કપ સ્વીટ કોર્નના દાણા, આ મેં ફ્રોઝન લીધેલા છે, એ આપણે મોટા મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી દઈશું। અને 1 કપ લીલા વટાણા, આ પણ મેં ફ્રોઝન જ યુઝ કર્યા છે। આ બધું જ હું ગ્રાઇન્ડ કરી લઈશ। તો આવી રીતે અધકચરું એની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો અધકચરું વાટી લીધેલું છે। આ મસાલો પણ આપણો રેડી છે। તો હવે પરાઠા માટે મેં 2 કપ ઘઉંનો લોટ લીધેલો છે, જેમાં હું ઉમેરું છું હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું। હવે એડ કરું છું 1 ચમચી અજમો, અને આવી રીતે ક્રશ કરીને હું એડ કરી દઉં છું। અને આ 2 ચમચી જેટલા તલ એડ કરું છું। 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી। હવે જે આદુ મરચાં ક્રશ કરીને રાખ્યા છે એને એડ કરી દઈએ। આ છે વટાણા અને સ્વીટ કોર્નનું ક્રશ, એ પણ એડ કરી લઈશું। આ ક્રશ કરતી વખતે જો તમારા વટાણા અથવા મકાઈ આખી રહી ગયું હોય તો એની ચિંતા ના કરશો, એનાથી તમારા પરાઠા ફાટશે નહીં। તો હવે એડ કર્યા છે તેલ, જે મેં 5 ટીસ્પૂન જેટલું તેલ એમાં એડ કરેલું છે। આ છે લીલા ધાણા, અને હું ઝીણા સમારીને આમાં એડ કરીશ। હવે આ બધું જ આપણે પ્રોપર રીતે મિક્સ કરી લેવાનું છે, અને થોડું થોડું જરૂર મુજબ પાણી એડ કરીને આપણે એનો સેમી સોફ્ટ જેવો લોટ બાંધવાનો છે। તો મેં શરૂઆતમાં 1 કપ જેટલું પાણી લીધેલું છે, એ હું થોડું થોડું એડ કરું છું અને લોટ બાંધતી જાઉં છું। પાણી એકદમથી એડ ના કરતા, નહીં તો લોટ સોફ્ટ થઈ જશે વધારે। આ લોટ આપણે બંધાઈ ગયો છે, સરસ સેમી સોફ્ટ ડો થઈ ગયો છે। હવે હું તેલવાળો હાથ કરીને આને ગ્રીસ કરી દઈશ। અને ગ્રીસ કર્યા પછી એને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે મૂકી રાખવાનું છે। આ 1 કપ પાણીમાંથી ખાલી 1/4 કપ જેટલું પાણી મેં એડ કરેલું છે। તો હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, અને આ સેમી સોફ્ટ ડો તૈયાર થઈ ગયો છે। હવે આને થોડું મસળીને આને પછી આપણે નાના નાના એના ગુલ્લા પાડી દઈશું। આવી રીતે એક સાઈઝના આપણે પરાઠા માટે ગુલ્લા પાડી દેવાના છે। તો આ બધા જ આપણા ગુલ્લા રેડી છે। તો હવે એમાંથી આપણે પરાઠો બનાવી દઈશું। પરાઠા શેકવા માટે મેં એક તરફ
તવી ગરમ કરવા મૂકી દીધેલી છે. તો આવી રીતે એક ગુલ્લો લઈને, એક લુઓ લઈને હું અટામણમાં રગદોળી એનો પરાઠો વણી લઈશ. બહુ જાડો કે બહુ પતલો આપણે નથી કરવાનો. તો આની થિકનેસ તમે જોઈ શકો છો. આવી રીતની થિકનેસ આપણે રાખવાની છે. તો આ તવી ગરમ કરવા મેં મૂકેલી હતી, એમાં આપણે પરાઠો શેકી લઈશું. આ એક તરફથી શેકાઈ ગયું છે, એમાં હું થોડું તેલ એપ્લાય કરી દઈશ. સારી રીતે તેલ ફેલાઈ દઈશું. હવે એને ટર્ન કરીને બીજી તરફ બી હું તેલ એપ્લાય કરી દઈશ. સારી રીતે બે સાઈડથી આપણે શેકી લેવાનું છે. આવી જ રીતે હું બધા જ પરાઠા શેકી લઉં છું. આ પરાઠો આપણો રેડી છે. તો આ પરાઠા ખાવા માટે આપણે જોડે ચટણી બનાવીશું. એની માટે મેં 1 કપ લીલા ધાણા લીધેલા છે, 1 લીલું મરચું, અડધો ઇંચ આદુનો ટુકડો, અડધું ટામેટું લીધેલું છે, આ એક નાની ડુંગળી છે, એમાંથી અડધી જ હું યુઝ કરવાની છું ચટણી માટે. એક ટેબલ સ્પૂન જેટલા ડાળિયા એડ કર્યા છે, અડધો લીંબુનો જ્યુસ એડ કર્યું છે. હવે એમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અને 1 ટીસ્પૂન જેટલું જીરું. આ બધું જ વસ્તુ હું સરસ રીતે ક્રશ કરી લીધું. હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે જોઈતી કન્સિસ્ટન્સી રાખીને એમાં પાણી એડ કરીને એનો ફરીથી આપણે ક્રશ કરી લઈશું. તો આ ચટણી આપણી રેડી છે. એની કન્સિસ્ટન્સી તમને બતાવી દઈશું. જો આ રીતની સ્મૂથ પેસ્ટ આપણે બની ગઈ છે. તો આ ચટણીને હું આ બાઉલમાં કાઢી લઉં છું અને રેડી છે આપણા પરાઠા અને ચટણી. તો છે ને એકદમ સહેલું બનાવવા માટે આ પરાઠા એકદમ ટેસ્ટી અને હેલ્ધી